નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ગદ્ય 10 એટલે કે પ્રકરણ 10 જળનગરી વેનિસ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આ ગદ્યના લેખિકા છે મૃદુલાબેન મહેતા અને આ જે ગદ્ય છે તેનો પ્રકાર છે પ્રવાસ નિબંધ. પ્રવાસ નિબંધ એટલે તમે જાણો છો, કોઈ જગ્યા ઉપર આપણે ગયા હોય અને ત્યાંનું આપણે જ્યારે વિવરણ લખીએ કે ત્યાં આપણે શું જોયું, ત્યાંની ખાસિયત શું, ત્યાં આપણે કેવા લોકોને મળ્યા, બરાબર, તો એને પ્રવાસ નિબંધ કહેવામાં આવે છે. એટલે આનો જે પ્રકાર છે ગદ્યનો એટલે કે પાઠનો તે પ્રવાસ નિબંધ છે. અહીં જે ઇટાલીમાં આવેલું વેનિસ શહેર છે તેને જળનગરી કહેવામાં આવે. કેમ જળનગરી કહેવામાં આવે છે? કારણ કે ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બાય રોડ કે બાય રોડ કે સાયકલ કે વ્હીકલ, અન્ય કોઈ વ્હીકલ પર જઈ શકાતું નથી. માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બોટ કે જેને અહીં એના માટે ગંડોલા શબ્દ વાપરવામાં આવ્યો છે, સ્ક્રીન પર તમે જોઈ પણ શકો છો, બરાબર, તેનો ઉપયોગ કરવામાં આવે છે અને ખૂબ જ સુંદર શહેર છે. તો જ્યારે આપણી લેખિકા મૃદુલાબેન મહેતા ત્યાં પ્રવાસે ગયા હતા, બહુ જૂની વાત છે કારણ કે તેમણે પ્રવાસ ખેડ્યો હતો આશરે 1950ની આજુબાજુ. તો હવે ત્યારની એની જે સુંદરતાનું વિવરણ છે બહુ બખૂબી લેખિકાએ અહીં કર્યું છે. આ ઉપરાંત એમાં એટલે આ પાઠમાં એમનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ એટલે કે ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ પણ ભારોભાર છલકાઈ આવે છે. તો ચાલો આપણે ગુજરાતમાં બેઠા બેઠા જળનગરી વેનિસની મુલાકાતે જઈએ. પાઠની શરૂઆત કરીએ પહેલાં આપણા જે લેખિકા છે મૃદુલાબેન મહેતા, કે જેમનો જન્મ 25/12/1934 થયો હતો અને તેમનું અવસાન એ 11/8/87ના રોજ થયું હતું. તેમના વિશે થોડી માહિતી આપણે મેળવી લઈએ. આ સાથે સાથે આપણે એમનું જે ખ્યાતિઓ છે, એમના જે સાહિત્યમાં એમનું જે પ્રદાન છે તે અહીં આપણે સમજી લઈએ. સાહિત્ય, સૌંદર્ય, ઇતિહાસ તેમજ રાજનીતિના ચાહક ને અભ્યાસી એવા મૃદુલાબેન પ્રવીણચંદ મહેતાનો જન્મ પૂર્વ આફ્રિકામાં થયો હતો. સાહિત્ય પ્રેમી છે, સૌંદર્ય એટલે જુદી જુદી જગ્યાએ ફરવાના શોખીન, ઇતિહાસ અને રાજનીતિના ચાહક એટલે ઐતિહાસિક ઘટનાઓ જે હોય અને રાજનીતિમાં જે કે ને કે રાજનીતિ પણ એક પ્રકારનું એવું ફિલ્ડ છે મિત્રો કે જેમાં તમારી જે આવડત હોય તે આવડત તમે બતાવી શકો છો. એક કુશળ રાજનેતાની તમે જાણો છો કે અત્યારે આપણા દેશમાં ભારોભાર જરૂર છે. તેવા રાજનીતિ એ એક પ્રકારનો વિષય છે જેમાં ઘણા લોકો રસ ધરાવતા હોય છે. તો એ ઇતિહાસ અને રાજનીતિના ચાહક હતા અને અભ્યાસી એટલે ભણવાના ખૂબ જ શોખીન. એમાં મૃદુલાબેન પ્રવીણચંદ મહેતાનો જન્મ પૂર્વ આફ્રિકા, યાદ રાખજો, આફ્રિકાના પૂર્વ ભાગમાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં એટલે કે અબ્રોડમાં તેમનો બોર્ન એન્ડ બ્રોટઅપ થયું હતું, એટલે ત્યાં જ તેમનો જન્મ અને ઉછેર થયો હતો, એટલે અંગ્રેજી માધ્યમમાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું. સિનિયર કેમ્બ્રિજ સુધી નૈરોબીમાં તેમણે અભ્યાસ કર્યો હતો. 1955માં તેઓ ભારત આવી ગયા હતા. ગાંધી વિચારને સમર્પિત, કારણ કે ત્યારથી જ આપણે જાણીએ છીએ કે આપણે 1947માં ભારત દેશ આઝાદ થયો એ પહેલાં જે આપણા ગાંધીજી રાષ્ટ્રપિતા હતા તે આફ્રિકા ગયા અને ત્યાં પણ તેમણે આ જ ચળવળ ચલાવી હતી, કારણ કે ત્યારે આફ્રિકા પણ અંગ્રેજોનું ગુલામ હતું. તો ત્યાં પણ એ ભારતની આઝાદીના રંગે ત્યારથી જ તેઓ રંગાઈ ગયેલા હતા. એટલે ગાંધીજીના વિચારોથી તે પહેલેથી ખૂબ જ પ્રભાવિત હતા. 1955માં તેઓ ભારત આવ્યા અને પછી ગાંધીજીના જે વિચાર હતા તેમણે પોતાનામાં એકાકાર કરી લીધા અને સમર્પિત થયા. રવિશંકર મહારાજ, પંડિત સુખલાલજીના સંપર્કમાં તેઓ રહ્યા. એ ખૂબ જ એવા તત્વચિંતક આ બંને મહાનુભાવો એના સંપર્કમાં, એટલે એમની પાસેથી એમણે વિચારોનું આદાન પ્રદાન કર્યું અને એમનામાં જે સારી બાબતો હતી એમણે પોતાનામાં કે તાદાત્મ્ય કર્યું, એટલે પોતાનામાં તેમણે લઈ લીધી
લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં તેમણે ઉચ્ચ શિક્ષણ એટલે હાયર એજ્યુકેશન તેમણે લોકભારતી એ સમયની જે પ્રખ્યાત વિદ્યાલય હતી ગ્રામપીઠ વિદ્યાલયમાં તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ગ્રામ દક્ષિણામૂર્તિ મણારમાં લોકશાળાના આચાર્ય પતિ પ્રવીણભાઈ મહેતા સાથે 24 વર્ષ સુધી શિક્ષક અને ગૃહમાતા તરીકે કામ કર્યું. મિત્રો, ત્યારે જ્યારે આપણે આઝાદી મેળવી એ પછી કેટલુંક જે શિક્ષણ સંસ્થાઓ હતી જેને આપણે હોસ્ટેલિંગ એટલે કે ત્યાં વિદ્યાર્થીઓને રાખવામાં આવતા, એટલે હોસ્ટેલ હોય અને ત્યાર પછી તેમની કાળજી રાખવામાં આવતી, ત્યાં નજીકમાં શાળા હોય ને ત્યાં તેઓ એજ્યુકેશન મેળવતા હતા, એને વિદ્યાપીઠ કહેવામાં આવતું. તો તેઓ ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર ખાતે આવેલી લોકશાળા એટલે આવી જ રીતે બાળકો માટે બનાવેલી સરકારી શાળાના આચાર્ય હતા તેમના પતિ, જેમનું નામ હતું પ્રવીણભાઈ મહેતા. સાથે તેઓ ત્યાં 24 વર્ષનું સુખી દાંપત્ય જીવન તેમણે વિતાવ્યું. આ સાથે તેઓ પોતે શિક્ષક તરીકે ત્યાં કાર્ય કર્યું અને ત્યાં જે હોસ્ટેલમાં રહેતા બાળકો હોય તેના ગૃહમાતા એટલે એમની કાળજી રાખવાની, એમની જે સુખ સુવિધા હોય તેની દેખરેખ રાખવાની, બરાબર, તેમના પ્રશ્નો સાંભળવાના, એ જે કાર્ય કરે એને ગૃહમાતા કહેવામાં આવે. એમણે ગૃહમાતા તરીકે કાર્ય કર્યું. દર્શકના સહવાસે એમની તેજસ્વી બુદ્ધિમત્તાને જ્ઞાન અને સૌંદર્ય દ્રષ્ટિનો પુટ ચડાવ્યો. એટલે શું? હર હંમેશથી બુદ્ધિમાન વ્યક્તિઓના સંપર્ક અને સહવાસના કારણે એમનું જે કે ને બુદ્ધિને વધારે, એમની જે બુદ્ધિમત્તા છે એ વધુ ખીલી ઉઠી. જ્ઞાન તો ભારોભાર હતું જ અને સૌંદર્ય દ્રષ્ટિનો પણ તેમનામાં અદ્ભુત સમન્વય જોવા મળે છે. મૃદુલાબહેને પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજના ચરિત્ર લેખો 2 પુણ્ય શ્લોક પુરુષો પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યા. એટલે જ્યારે તેમણે પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ સાથે જે તેઓ રહ્યા, એમની સાથે જે વાર્તાલાપો કર્યા, તો એમના જે લેખો હતા, એમણે જે લેખો લખેલા હતા એમને તેમણે સંગ્રહિત કર્યા અને 2 પુણ્ય શ્લોક પુરુષો, બરાબર, એને સુખલાલજી અને રવિશંકરને તેમણે શ્લોક પુરુષ કહ્યા છે, એના પુસ્તક સ્વરૂપે તેમણે પ્રગટ કર્યા. જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરની જીવનકથા દેવદૂત નામે તેમણે રજૂ કરી. ફેરફિલ્ડ એસ્બોનના ગ્રંથ અવર પ્લેનેટનો આપણી લૂંટાતી ધરતીના નામે અનુવાદ, એટલે એમણે કેટલાક પુસ્તકોનો અનુવાદ કર્યો, જેમાં ફેરફિલ્ડ એસ્બોનના ગ્રંથનું અનુવાદ અવર પ્લેનેટ આપણી લૂંટાતી ધરતી, આનો અનુવાદ આપણી લૂંટાતી ધરતીના નામણે તેમણે કર્યો હતો. બાર્ટ્રાન્ડ રસેલના વાર્તાલાપો, D.S. શર્માના પુસ્તકોનો હિન્દુ ધર્મ વિકાસના નામે અનુવાદ પણ એમના નોંધપાત્ર પ્રકાશનો છે. એટલે જ્યારે તેમણે પોતાના જીવન દરમિયાન જે એમને બહુ સરસ અંગ્રેજી પુસ્તકો વાંચ્યા અને એમને થયું કે આ દરેક વ્યક્તિ સુધી પહોંચવા જોઈએ, ત્યારે તેમણે વાંચેલા સરસમાં સરસ પુસ્તકોના તેમણે અનુવાદ કરી અને તેનું પ્રકાશન પણ કર્યું હતું. અનુવાદમાં મૂળ વિચારને ગુજરાતીમાં પ્રવાહી સરળ પ્રાસાદિક ગદ્યમાં ઉતાર્યા છે. એટલે જ્યારે તેમણે અનુવાદ કર્યો એ અનુવાદમાં જે હેતુ છે લેખકનો એ વિખાઈ ના જાય, પરંતુ પોતાની ગૌરવવંતી ગુજરાતી ભાષા પણ લોકો સુધી પહોંચે અને જે મેઇન હેતુ છે કે જે સાહિત્ય છે જેમનો અનુવાદ કર્યો તે લોકો સુધી પહોંચે એ એમણે ઘણું જ ધ્યાન રાખ્યું હતું. ચેતો વિસ્તારની યાત્રા, પત્રતીર્થ પુસ્તકોમાં તેમની ચેતના કેટલી વિશાળ હતી તે દર્શાવે છે. એટલે ચેતો વિસ્તારની યાત્રા, પત્રતીર્થ જો તમે વાંચો તો તમને ખબર પડે કે એ વ્યક્તિ કેવા હતા, મૃદુલાબેન કેવા હતા, તે મનથી કેવા વિશાળ હતા, તેમની વિચારધારા કેવી હતી, એ તમને આ 2 પુસ્તકોમાં મળી આવે છે. જિંદગી ટૂંકી પણ પુરુષાર્થ પૂરો એટલો ઉજળો હિસાબ એમણે આપ્યો. એટલે ટૂંકી જિંદગી તેઓ જીવ્યા, પણ કે ઉંમર કેટલી છે તે મહત્ત્વનું નથી, પણ કેવું જીવ્યા તે મહત્ત્વનું છે. તે તેમણે સાર્થક કરીને બતાવ્યું હતું. આ તો થયો આપણો લેખિકાનો ટૂંકો પરિચય.
આપણા પાઠનો ટૂંકો પરિચય મેળવી રહીએ તો પ્રસ્તુત જે છે ગદ્ય આપણું તે પ્રવાસ નિબંધ છે, જેમાં વેનિસના ભૌગોલિક સ્થાન એટલે તે ક્યાં આવેલું છે, કેવી રીતે બનેલું છે, ત્યાંથી શરૂઆત થાય છે. વિસ્તારનું રોચક વર્ણન તાજગી પ્રેરે તેવું છે. ત્યાં જોવાલાયક જેટલા પણ સ્થળો છે જેમની મુલાકાત આપણા મૃદુલાબેને લીધી હતી, ત્યાંનું જે વર્ણન છે એ એકદમ તાજગીભર્યું ને આપણને આહલાદક લાગે તેવું છે. ત્યાંના સાયકલ, સ્કૂટર, મોટર જેવા સ્થળ વાહનોના સ્થાને, કારણ કે મેં આપણું હેડિંગ જ છે એટલે કે જે લેખનો આપણે એટલે કે ગદ્યનું જે શીર્ષક છે તે છે જળનગરી વેનિસ. એટલે આપણે વેનિસમાં જ્યારે ફરવા જઈએ ત્યારે આપણી પાસે સાયકલ, સ્કૂટર, મોટર જેવા એ વખતે જ્યારે એમણે તેઓ ફર્યા હતા એ વખતનું કંઈ પણ નહીં હતું, બરાબર. ત્યારે આપણે મોટર બોટમાં કે સ્ટીમ લોન્ચમાં ત્યાં જવાનું, અને ત્યાં જે મુખ્યત્વે જોવા મળે તેવી નાની સાંકડી હોડી, બરાબર, કે જેને ગંડોલા કહેવામાં આવે, તો જળ હોડી જેવા જળ વાહનો દ્વારા બોલબાલા લેખિકાને સ્પર્શી ગઈ. એટલે કે જે કે ને કે શોર બકોર જે આપણને આ બધા સ્કૂટર વાહનોનો જોવા મળે એના બદલે ગંડોલામાં જવું ને ત્યાં ગંડોલામાં જે નાવિકો હોય તે સુમધુર ગીત સાથે આપણને બધી જગ્યા ઉપર લઈ જતા હોય, તે લેખિકાને એ બાબત વેનિસની ગમી ગઈ હતી. ગંડોલા, ગ્રાન્ડ કેનાલ કે જ્યાં ગ્રાન્ડ કેનાલ એટલે વેનિસમાં આવેલી આ એક જગ્યા છે. આ દરેક જગ્યા પછી રિયાલ્ટો બ્રિજ તમને અહીંયા સ્ક્રીન પર પણ દેખાઈ રહ્યું છે, નું અદ્ભુત આહલાદક રમણીય સ્ફૂર્તિદાયક વર્ણન કોઈ પણ વાચક માટે મનભર બની જાય છે. જે રીતે અહીંયા રજૂ કર્યું છે ને મિત્રો, કે જે ગ્રાન્ડ કેનાલ, રિયાલ્ટો બ્રિજ વગેરેનું જે વર્ણન છે એ આપણે વાંચીએ તો ખરેખર આપણને એવું લાગે એક ક્ષણ માટે કે આપણે ત્યાં પહોંચી ગયા છે ને ત્યાંની સહેલ કરી રહ્યા છે. જે ઇટાલીના પ્રાણસમી અપાર સભર સ્થાપત્યની બનેલી આ જળનગરી વેનિસ કેવળ સ્થપિત રસ્કિનની જ નહીં કિંતુ પાઠકની પણ પ્રિયતમા બની રહે છે. મિત્રો, એમ કહેવાય છે કે ત્યાં જે આર્કિટેક્ચર રસ્કિન એ ત્યાં ઘણી બધી કે કલાત્મક વસ્તુઓનું નિર્માણ કરવામાં અભૂતપૂર્વ ફાળો ત્યાં આપ્યો છે. રસ્કિન એ આ વેનિસને પોતાની પ્રિયતમા એટલે જેને લવર કહીએ એ માનતા હતા. તો તમે જ્યારે પાઠ વાંચો છો રસપૂર્વક ત્યારે આપણને એવું લાગે છે કે વેનિસ એ એટલું સુંદર શહેર છે કે કદાચ રસ્કિનનું નહીં, આપણે પણ એના પ્રેમમાં પડી જઈએ તેવું આ શહેર છે. પરમ યાત્રા પ્રેમી રસિકા, શિક્ષિકા, લેખિકાનું સૂક્ષ્મ નિરીક્ષણ અત્યંત ભાવ સમૃદ્ધ અને અનુભવ સમૃદ્ધ બન્યું છે. એટલે તમને અહીં જ્યારે પાઠ વાંચો છો ત્યારે તમને ખબર પડે છે કે મૃદુલાબેન યાત્રા પ્રેમી એટલે કે જુદી જુદી જગ્યાએ ફરીને જે વસ્તુનું જે પોતાની દૃષ્ટિથી જુએ છે એ દૃષ્ટિ એ અદ્ભુત છે એમની, જે આ પ્રવાસ નિબંધની આગવી વિશિષ્ટ મુદ્રા ઉપસાવે છે. અંગ્રેજી ભાષા સાહિત્યની અપાર પ્રીતિએ લેખિકાનો યુરોપીય સ્થાપત્ય અને કલા સાહિત્યના અભ્યાસથી રસાયેલો જીવનરસ સર્વત્ર પરમાટ ફેલાવે છે, જેની સાહેદી ઓથેલોના વીરનાયક અમર પ્રેમના ચોકડુક નિરૂપણમાંથી પામી શકાય છે. એટલે સાહિત્યપ્રેમી મૃદુલાબેન તો હતા જ, બરાબર. એ સાહિત્ય માત્ર આપણું ગુજરાતી પૂરતું એમનું સીમિત ના રહ્યું હતું. સાહિત્યપ્રેમી હોવાના કારણે તેમણે અંગ્રેજી પુસ્તકો પણ ઘણા બધા વાંચ્યા હતા, જેમાં શેક્સપિયરની કેટલીય બાબતો તેમણે વાંચી હતી, નવલકથાઓ તેમણે વાંચી હતી, જેમાં ઓથેલો પણ એક આવે કે જે એમની ફેમસ કલાકૃતિ હતી. એના જે નાયકનું વર્ણન અહીં તેમણે અદ્ભુત કર્યું છે. એમાં જે એમની શેક્સપિયરની કેટલીક પંક્તિઓ પણ એમણે અહીં આલેખી છે, જે પણ તેમનું સાહિત્ય પ્રત્યેનો રસ દાખવી જાય છે, દેખાડી જાય છે. પરભાષાના પ્રભાવમાં આવીને સ્વભાષાની ઘોર ખોદનાર એવા આપણા સૌ સાથે લેખિકાની અંગ્રેજી ભાભીના તાતાતીર જેવા આકરા અનુભૂત વેણની મૂલ્યની સાથે સાથે સમગ્ર યુરોપીય પ્રજાના માનસની સ્વભાવ પ્રીતિની પણ અચૂક નોંધ લેવી ઘટે તેમ છે. એટલે શું
કે ભલે મૃદુલાબેનનો જન્મ એ એબ્રોડમાં એટલે કે આફ્રિકામાં થયો, તેમનું શિક્ષણ પણ અંગ્રેજીમાં માધ્યમમાં રહ્યું, તેમણે ઘણા પુસ્તકો પણ અંગ્રેજીમાં વાંચ્યા છે, પણ એનો અર્થ એમ નથી કે તે અંગ્રેજોના રંગે રંગાઈ ગયા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય એટલે કે માતૃભાષાના રંગે રંગાયેલા જ હતા. અપાર પ્રેમ તેઓ દર્શાવતા, સાહિત્ય પ્રત્યે ધરાવનારા હતા. એટલે જે અંગ્રેજી ભાષામાં શિક્ષણ મેળવનારા એવા ભારતીયો છે કે જે અંગ્રેજી ભાષાનો જ ગુણગાન ગાય છે અને માતૃભાષાનો ઘોર ખોદી નાખે છે, મતલબ કે એની નિંદા કરવામાં કોઈ કસર બાકી નથી રહેતા, એમાંના એક મૃદુલાબેન નહીં હતા. ઉલટાકનું તો અહીં તેમને ક્યાંક ક્યાંક એવા વ્યક્તિઓ પ્રત્યે કટાક્ષ એટલે સાર્કાસ્ટિકલી એમણે થોડુંક પોઈન્ટ આઉટ પણ કર્યું છે કે જેઓ પોતાની માતૃભાષા પ્રત્યે કે ને આદર ભાવ ધરાવતા નથી. તેમાં તેમનો આવો ભાવ પણ જોવા મળે છે. તો ચાલો મૃદુલાબેન સાથે આપણે પણ પાઠની શરૂઆત કરીએ. ઇટાલીનું અને કદાચ જગતનું અનુપમ લાવણ્યભર્યું શહેર તે વેનિસ. તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જ તે જાણે વેનિસના પ્રેમમાં પડી ગયા. ઇટાલીનું તો અદ્ભુત શહેર ખરું જ, જેમ આપણે ભારતમાં કાશ્મીર કહીએ તેમ કહેવાય કે પૃથ્વીનું સ્વર્ગ કહેવાય છે ને, તો તેવી જ રીતે કે ઇટલીનું શહેર વેનિસ એ અદ્ભુત છે. અને કદાચ જગતનું પણ જે શહેરો છે કે જે અદ્ભુત લાવણ્ય એટલે કે સૌંદર્ય ધરાવે છે, તે શહેરોમાંનું એક સુંદર શહેર એટલે કે વેનિસ. ક્યાં આવેલું છે? ઇટાલીમાં. જગતમાં આવી જળનગરી એટલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પાણી હોય, પાણીની વચ્ચે મકાનો બાંધેલા હોય. એટલે આવું અદ્ભુત લાવણ્ય તમને બીજા કોઈ શહેરમાં, જગતમાં, દુનિયામાં ક્યાંય નહીં જોવા મળે. વેનિસના નામ સાથે કવિવર શેક્સપિયરનું મર્ચન્ટ ઓફ વેનિસ તાદશ્ય થાય. એટલે વેનિસનું જેવું નામ આવે ને એટલે તરત જ આપણા જે લેખિકા છે એના મનમાં શેક્સપિયરની જે સાહિત્ય કૃતિ છે મર્ચન્ટ ઓફ વેનિસ એ યાદ આવી જાય છે. સાયલોક, અત્યારે હું તમને જે નામ બતાવી રહી છું એ આ બધા જ મર્ચન્ટ ઓફ વેનિસના નાયકો એટલે કે એમાં જે ભાગ લેનાર પાત્રો અહીં છે. તેમાં આવે છે શાયલોક, એન્ટોનિયો બસાનિયોની. રંગભૂમિના દર્શનની આતુરતા મનમાં જાગે છે કે જ્યાં શેક્સપિયરના મર્ચન્ટ ઓફ વેનિસના જે પાત્રો છે એ આપણા મનમાં આ વેનિસનું જેવું નામ પડે એટલે એ આખા રંગભૂમિના પાત્રો, આખું તમે જાણો જ છો એની સાહિત્ય કૃતિ છે શેક્સપિયરની, તો એ પાત્રો જાણે ખરેખર રંગભૂમિ એટલે થિયેટરમાં આખું એનું જાણે શેક્સપિયરનું નાટક હોય અને એની રંગભૂમિ એટલે કે જે થિયેટરની આખી રચના હોય તે આપણા મગજમાં આવી જાય છે. પાદુઓ પણ રસ્તામાં આવે છે અને પોર્શિયાના નમણા તેજસ્વી ચહેરાની યાદ પણ આપતું જાય છે. અન્ય પાત્રો કે જે પોર્શિયા અને પાદુઆ પણ આપણા મગજમાં, એમની જે રંગભૂમિના પાત્રો છે તે આપણા મગજમાં આવી જાય છે. મહાકવિ શેક્સપિયરની લેખિત મર્ચન્ટ ઓફ વેનિસમાં જે પોર્શિયા છે, જે એનું પાત્ર છે, એના મુખે બોલાયેલી આ અમર પંક્તિ અહીં પ્રસ્તુત છે. તમે જાણતા જ હશો. The quality of mercy is not strained. It dropped as a gentle rain from heaven upon the place beneath. It is twice blazed. It blazed him that gives and him that takes. એટલે એનો ભાવાર્થ મિત્રો તમે જાણો જ છો કે ધ ક્વોલિટી ઓફ મર્સી, દયા, કરુણા એ ઈશ્વરીય શક્તિ દ્વારા એટલે કે ઉપરવાળાની શક્તિ દ્વારા એ નિર્માણ પામેલી છે. તે ઉપરથી એટલે કે જેને સ્વર્ગ કહીએ ત્યાંથી તે આવેલું છે. આવેલું કોનામાં છે? જે લેનાર છે તેનામાં પણ અને જે દેનાર છે તેનામાં પણ. તેને તમે પોતે ડેવલપ કરી શકતા નથી. તે દરેક વ્યક્તિમાં જાતે આવેલું છે. ઈશ્વરીય અથવા તો ખુદા દ્વારા તે અપાયેલું છે
ગોળ દ્વારા તે અપાયેલું છે, જે બંનેને ફાયદાકારક છે. આપનારમાં તે એક જાતનું સુખદ અનુભૂતિ કરાવી જાય છે અને લેનારનું તે જીવન બચાવી જાય છે. અદ્ભુત આ જે તમને પંક્તિઓ જે છે તે શેક્સપિયરની મર્ચન્ટ ઓફ વેનિસમાં તમને આ જોવા મળે છે. આગળ વર્ણન કરતાં મૃદુલાબેન કહે છે, ટ્રેન આપણને સામા કાંઠે ઉતારે. તેઓ જ્યારે વેનિસમાં ગયા હતા ત્યારે ટ્રેનથી ગયા હતા, તો ત્યારે તે ભૂમિમાર્ગ, પણ જેવા વેનિસમાં પ્રવેશો એટલે ત્યાંથી તો જળમાર્ગ ચાલુ થઈ જાય. એટલે ટ્રેન એ સામા કાંઠે, કારણ કે પછી તો પાણી આવે છે, બરાબર, એટલે ટ્રેન એ સામા કાંઠે ઉતારી દે. ગ્રાન્ડ કેનાલમાં બીટ દ્વારા જ વેનિસમાં પગ મૂકી શકાય. મૂળ ભૂમિથી દૂર એડ્રિયાટિક સમુદ્ર, મૂળ જે આપણી પૃથ્વી ઉપર ભૂમિ એટલે કે ઇટાલીની ભૂમિ જે છે ત્યાંથી દૂર એડ્રિયાટિક નામનું સમુદ્ર આવેલું છે, ઓશન આવેલું છે, કે જ્યાં નાના નાના જે ટાપુ એટલે આઇલેન્ડ, જે સમુદ્રની વચ્ચે ઓશનની વચ્ચે જે થોડી થોડી જગ્યાઓ હોય, બરાબર, એને આઇલેન્ડ કહેવામાં આવે. ભૂમિનો ભાગ હોય તેને આઇલેન્ડ કહેવામાં આવે. તમે જોઈ શકો છો અહીં આજુબાજુ પાણી જ પાણી છે, બરાબર. આ આપણું વેનિસ શહેર છે. તો એવા ટોટલ 114 નાના ટાપુઓ ભેગા મળે અને ત્યારે આ વેનિસ શહેરની રચના થાય. એટલે 114 આવા ટાપુ ભેગા મળીને જે વેનિસ શહેર બને છે તે અત્યંત મોહક છે. નાના ટાપુઓ છે, તેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જળમાર્ગો છે. મેં તમને આગળ પણ કહ્યું કે એડ્રિયાટિક સમુદ્રમાં આવા નાના 114 ટાપુ એટલે આઇલેન્ડ જ છે. તો સ્વાભાવિક છે ત્યાં ભૂમિભાગ છે જ નહીં, મતલબ કે લેન્ડ એટલે કે જમીન છે જ નહીં. એટલે જમીન વાટે જવા માટે જે સ્કૂટર કે અન્ય સાધનો હોય તેવું કંઈ છે જ નહીં. એટલે જળમાર્ગ દ્વારા તમારે જવું પડે. એટલે સાયકલ, સ્કૂટર, મોટર જેવું કશું જ ભૂમિને સ્પર્શ નહીં તેવો આશીર્વાદ. એટલે અહીં તમે જુઓ બ્લેસિંગ તરીકે, અહીં આશીર્વાદ એટલે બ્લેસિંગ, બરાબર, અહીંયા આશીર્વાદ સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે. કારણ કે પાણીના માર્ગે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું જે રસ્તો છે, બરાબર, અને જે માર્ગ છે એના જ કારણે આ જે વેનિસ નગરી છે અત્યંત મોહક બને છે. વાહનમાં ગંડોલા એકમાત્ર, અત્યારે તો કદાચ વિકાસ પામી ગયું હશે, પણ ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એવી નાની સાંકડી હોડી, એને ગંડોલા કહેવાય. એટલે એક જગ્યાએથી, જેમ અત્યારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉબેર અથવા અન્ય ટેક્સી કે રિક્ષાનો ઉપયોગ કરીએ કે બસનો ઉપયોગ કરીએ કે આપણા વાહનનો ઉપયોગ કરીએ, પણ ત્યાં તો તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ગંડોલામાં જવું પડે. ગંડોલા એટલે શું? તો ગંડોલા એટલે સાંકડી પણ સુંદર ઘાટની કલામય હોડી. તમે જોઈ શકો છો, બહુ પહોળી સ્ટીમર, બોટ એવું નહીં, બહુ સાંકડી તમે જોઈ શકો છો, પણ દેખાવે એકદમ સુંદર એવી નાની હોડી, એને ગંડોલા કહેવાય. જો કે શ્રીનગરના દાલ સરોવરમાં ફરતી હોડી વધારે સગવડવાળીને કલામય હોય છે. આપણે જાણીએ છીએ કે ભાઈ વેનિસ જ એવું થોડી છે કે ભાઈ બહુ સુંદર શહેર છે. આપણું શ્રીનગર તો ખરું જ ને, આપણું કાશ્મીર તો ખરું જ ને, ત્યાં પણ તમે જાણો છો કે બોટ હાઉસ હોય છે. એટલે કે જ્યાં જુઓ ત્યાં પાણી હોવાના કારણે ત્યાં તો હોડીમાં ઘર હોય છે. એટલે જે બોટ હાઉસ હોય છે આપણા શ્રીનગરના, એ આ ગંડોલા કરતાં જરા વધારે કલાત્મક એટલે સુંદર રીતે બનાવેલી હોડી અને વધારે સગવડતાવાળી હોય, કારણ કે એમાં જ ઘર હોય ને, એટલા માટે. ગ્રાન્ડ કેનાલમાં સ્ટીમ લોન્ચ, મોટરબોટ ચાલે, પણ અંદરના જળમાર્ગમાં તો ખાલી ગંડોલા જઈ આવી શકે. એટલે જુઓ મિત્રો, ગ્રાન્ડ કેનાલ એટલે જે ઇટાલીનો જે વેનિસની આજુબાજુ રહેલો જે મોટો ભાગ છે ગ્રાન્ડ કેનાલ, તો તે પહોળો, એટલે એનો જે જળમાર્ગ છે પહોળો હોવાના કારણે ત્યાં સ્ટીમ લોન્ચ કે મોટર બોટ જેવી મોટી હોડીઓ ચાલે, બરાબર. પરંતુ જ્યારે એક સ્ટ્રીટમાંથી બીજી સ્ટ્રીટમાં તમારે જવું હોય, એક શેરીમાંથી બીજી શેરીમાં, તો એટલી સાંકડી શેરીઓ છે ત્યાં આ સ્ટીમ લોન્ચ કે મોટર બોટનો ઉપયોગ ના કરી શકાય. ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ગંડોલા જ ચાલે. તે ઠેર ઠેર મળે અને મોજીલા નાવિકો ગાતા હસતા મુસાફરી કરાવે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તમને ગંડોલા મળી જ આવે અને
જેના નાવિક હોય કે જે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય એટલા મોજીલા હર હંમેશ ખુશ રહેતા અને ગાતા રહેતા. બરાબર, તમે કદાચ અમિતાભ બચ્ચનનું ગીત પણ જોયું હશે, દો લફ્ઝો કી હૈ મેરી કહાની. બરાબર, ત્યાં તમે જોયું હશે, ત્યાં તમને ગંડોલા પણ દેખાઈ આવે છે અને એના દ્વારા જે રજૂ કરતું ગંડોલાના નાવિકો દ્વારા રજૂ કરાતું જે સુંદર ગીત છે તે પણ તમારા કાને પડે છે. ઇટાલિયન મુસાફરો પણ સંગીતના શોખીન, એટલે ખાલી નાવિકો જ નહીં, ઇટાલીના જે ત્યાં વસતા વેનિસમાં વસતા લોકો છે એ પણ સંગીતના ભારોભાર શોખીન. નાવિકો સાથે પોતે પણ ગાવા માંડે. ગાનારા નીકળે તેમ સરસ વાદ્યોને વગાડનારા પણ નીકળે. એટલે જે ઇટાલીના લોકો જે મુસાફરી કરતા હોય ને તો એમાં ગાનારા સુંદર અવાજવાળા લોકો પણ એમાં આપણને મળી આવે અને સુંદર સુંદર જુદા જુદા વાદ્યો એટલે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા લોકો પણ આપણને મળી આવે. નૈનીતાલ એ આપણા દેશનું સુંદર એવું રમણીય સ્થળ. અમે સરોવરની સફરમાં એક બંગાળી કુટુંબને આ રીતે ગાતું ગજાવતું સાંભળ્યું હતું. એટલે આપણા ભારત દેશમાં એવું ક્યાંક જગ્યા પર આપણે ફરવા જઈએ ને ત્યાં બહુ આવું ઓછો કિસ્સાઓ બને કે મુસાફરો આવા સરસ રીતે ગાતા હોય કે એમાં કંઈ આવું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની કંઈ આવડત મળી આવે. પણ ઇટાલીમાં જ્યારે વેનિસ શહેરમાં તમે ગંડોલામાં ફરો ને તો અનેક લોકો સારા અવાજવાળા અને સારું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી આવતા એવા લોકો આપણને મળી આવે. અહીં અનેક ગંડોલામાં તે સંભળાય. બરાબર, અનેક ગંડોલામાં આવા લોકો મળી આવે. ગંડોલાની મુસાફરી માટે સહેલાણીઓ પુષ્કળ દામ ખર્ચે. બરાબર, એટલું સુંદર અદ્ભુત લાગે ગંડોલામાં મુસાફરી કરવું કે એના મોં માંગ્યા દામ જે ત્યાં ટ્રાવેલર્સ હોય તે મુસાફરો ખર્ચી નાખે. રાત્રે આ ગંડોલાના નાવિકો અંતરને ઓગાળી દેતું મધુર સંગીત રેલાવે. રાત્રે એક તો બધી સરસ મજાનું લાઇટિંગનો નજારો હોય, એમાં સુંદર અવાજ અને સુંદર સંગીત. નામાં જે આ ગંડોલાના નાવિકો હોય એ જાણે આપણને અદ્ભુત સૌંદર્યમાં લઈ જાય, જાણે વૃંદાવનમાં વાગતી વેણુનો નાદ. તમે જાણો છો, એવું કહેવાય છે કે વૃંદાવનમાં શ્રી કૃષ્ણનો વાસ હતો ને શ્રી કૃષ્ણ એકદમ સુંદર સુમધુર વાંસળી વગાડતા. એવી વાંસળી વગાડતા એવું કહેવાય છે કે આજુબાજુ ખાલી ગોવાળો નહીં, એટલે આજુબાજુના રહેતા લોકો જ નહીં, પશુ પક્ષી પ્રાણીઓ એ સુંદર મોરલી સાંભળવા માટે આવી જતા શ્રી કૃષ્ણની આજુબાજુ. એટલે આપણે જ્યારે ગંડોલામાં આવું મ્યુઝિક સાંભળતા હોઈએ ત્યારે આપણને વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જાણે વાંસળી વગાડતા હોય ને એવું લાગે. આજે ચાંદની રાતે ટેકરી પર કે કોઈ વૃક્ષની ઘટામાંથી આવતા વાંસળીના સુંદર સૂરો આપણા હૈયાના થનગનાવે છે, તેમ આ ગંડોલામાંથી આવતા સંગીતના સૂરો મદમસ્ત વેનિસ નગરીને ઘેરી વળે. એટલે જાણે અત્યારે આપણે તો શ્રી કૃષ્ણને જોયા નથી, માત્ર વાતો સાંભળી છે. એટલે જ્યારે રાત્રે સૌ બધું શાંત થઈ ગયું ને અચાનક એકદમ નાની એવી સુમધુર ફ્લૂટ વાગતી હોય તો આપણને શ્રી કૃષ્ણની યાદ અપાવી જાય. તેવી રીતે જ્યારે એકદમ વેનિસમાં હોઈએ અને રાત્રે એકદમ શાંતિ છવાઈ જાય. આમ તો તમે જાણો જ છો કે ત્યાં કોઈ ગાડી વાહનનો શોરબકોર નહીં, એટલે શાંતિ તો ખરી જ, પણ જ્યારે રાત પડે અને વધુ શાંતિ થઈ જાય ત્યારે આ જે ગંડોલામાં મ્યુઝિક જે વાગતા હોય તે અદ્ભુત સુખદ અનુભવ કરાવી જાય. રાત્રે વિવિધ રંગોની લાઇટોના પ્રકાશનું પ્રતિબિંબ ગ્રાન્ડ કેનાલને તમે અહીં જોઈ શકો છો. ગ્રાન્ડ કેનાલ તમને બતાવેલી છે. કેનાલને મુગ્ધ શીતળ શોભાથી ભરી દે. એટલે અહીં આજુબાજુ રંગબેરંગી લાઇટો તમને રાત પડે ને જોવા મળે. એમાં પાછું આકાશનું સૌંદર્ય, એટલે તમને અદ્ભુત સૌંદર્યની પ્રતીતિ થાય. અને પાણી છે એટલે ઠંડક તો રહેવાની, એટલે અદ્ભુત શીતળતા તમને આપી જાય. વેનિસને કેળે શોભતી ઘૂઘરિયાળી કંદોરાની સમી આ કેનાલ રાત્રે આંખને આંજી દેતા રંગબેરંગી માણેકના સાતસરા હાર સમી દીપી ઉઠે. તમે જુઓ અહીં કે મૃદુલાબેને જે સામાન્ય જે કે ને કે સિમ્પલ લખી શકત કે ત્યાં એક ગ્રાન્ડ કેનાલ આવેલી છે, પણ ગ્રાન્ડ કેનાલના જે
સૌંદર્ય છે એને કેવા રૂપકો વડે આપણા સુધી પહોંચાડેલું છે કે જાણે હમણાં જ આપણે ગ્રાન્ડ કેનાલમાં પહોંચી ગયા હોય એવું લાગે. વેનિસમાં જે ગ્રાન્ડ કેનાલ આવેલી છે તે કેવી લાગે છે એના માટે એમણે જે અહીં રૂપક વાપર્યું છે, જે કમ્પેરિઝન કરેલી છે, જાણે સુંદર પાતળી કેળવાળી સ્ત્રી હોય ને, કેળ એટલે કમર, બરાબર, એ કમરમાં જ્યારે પાતળી કમરવાળી સ્ત્રી કંદોરો પહેરે, એટલે કંદોરો એટલે એક ઘરેણું છે મિત્રો, તો એની કમર કેવી શોભી ઉઠે, એવું આ કેનાલ જે છે એ શોભી ઉઠે છે. રાત્રે આંખને આંજી દેતા એટલે આ જે રંગબેરંગી લાઇટો છે એ લાઇટોને કોની સાથે સરખાવી છે મિત્રો? અહીંયા તમે જુઓ કે જાણે આપણે જે જુદા જુદા કલરના સ્ટોન હોય, બરાબર, માણેક એટલે એક પ્રકારનો પથ્થર સ્ટોન, એનાથી જે આપણું ઘરેણું બને, હાર બને, ગળાનો હાર, તો કેવો સુંદર લાગે. તો તેવી જ રીતે આ જે ગ્રાન્ડ કેનાલની આજુબાજુ જે રંગબેરંગી લાઇટો હોય એ જાણે રંગબેરંગી માણેકનો સાત સતારા હાર, સાત સરા એટલે 7 શેરનો, 7 લાઇનવાળો, જુદા જુદા કલરની જાણે 7 લાઇન સ્ટોનની બનેલી હોય તો કેવો સુંદર હાર લાગે, એવી આ ગ્રાન્ડ કેનાલ લાગે છે. તેની આ શોભા સાથે રેલાતા નિજાનંદ મસ્ત સંગીતના સૂરો ઇન્દ્રલોકની યાદ અપાવે. તમને ખબર છે ઇન્દ્રલોક એટલે સ્વર્ગ, સ્વર્ગને ઇન્દ્રલોક કહેવામાં આવે છે. આપણે જાણે સ્વર્ગ એટલે હેવનને વિચાર કરીએ ત્યારે આપણને બધું સારું સારું જ કલ્પના આવે, જે સુંદર એવા મજાના વૃક્ષો હોય, સુંદર એવી જ્યાં જુઓ ત્યાં અપ્સરાઓ હોય, સુમધુર સંગીત રેલાતું હોય, એટલે એની સાથે અહીં કમ્પેરિઝન કરેલી છે અને ઇન્દ્રલોકનું રૂપક આપી અને આપણા મૃદુલા બહેને આ જે ગ્રાન્ડ કેનાલને કીધું છે કે એની જે શોભા છે, એમાં જે ગંડોલામાં ચલાવતા નાવિકો અને જે એના મુસાફરો છે એનું જે સંગીત છે તો આપણને જાણે સ્વર્ગમાં પહોંચી ગયા હોય ને એવું લાગે. પ્રભાતના સુવર્ણ કિરણો પણ વેનિસને અપૂર્વ શોભા આપે. ઘડીભર વેનિસ સુવર્ણ નગરી સમી ઝળહળી ઉઠે. એટલે આપણને એમ કે રાત્રે જ વેનિસ સુંદર લાગે? ના, જેવું એકદમ સવાર થાય, સવાર એટલે સવારનો કૂણો તડકો, બરાબર, સૂર્યપ્રકાશ, સનલાઇટ જેવી વેનિસ શહેર પર પડે એટલે આપણને એવું લાગે જાણ કે સોના મઢેલી, બધું આખું સોનાથી બનેલી નગરીમાં આપણે આવી ગયા હોય એવું આપણને લાગે. ફરતા સમુદ્ર પર રેલાતો સૂર્યનો લખલખાટ, નાના મોટા મોજા પરથી સરકતી હોડીઓ અને હવાની ગુલાબી તાજગી આપણા અંતર્મનને અદ્ભુત આનંદથી ડોલાવી દે. એટલે અહીં વેનિસની સવારનું વર્ણન કર્યો છે કે જેમ જેમ સૂરજ ઉપર ચડતો જાય, દિવસ વધતો જાય એટલે સૂરજ આખા વેનિસ નગરીને કવર કરી લે. એટલે સૂર્યનો જે લખલખાટ, સૂર્ય જે ફેલાઈ જાય છે તે ટાપુઓ છે એટલે આજુબાજુ સમુદ્ર છે એટલે નાના મોટા મોજા તો ઉઠવાના જ. એ મોજા પરથી સરકતી આવી ગંડોલા અને અન્ય હોડીઓ, સમુદ્ર પરથી શરૂઆતની જે ગુલાબી હવા અને એની જે તાજગી આપણને એકદમ સુખદ અનુભવ કરાવી જાય. ગાઢ વૃક્ષો પર સૂર્યપ્રકાશની રોશની લીલા પર્ણો પર વરસેલી સુવર્ણ રજસમી લાગે. એટલે શું? મોટા મોટા જે વૃક્ષો આજુબાજુ ટાપુઓમાં એટલે કે આઇલેન્ડ પર જે આવેલા હતા એના પર જેવી સૂર્યપ્રકાશની રોશની એટલે કે પ્રકાશ એના લીલા પર્ણો પર પડે તો આપણને એવું લાગે કે જાણે સૂરજમાંથી સુવર્ણ રસ એટલે જે ધૂળ છે એ ધૂળ, બરાબર, ડસ્ટ, એ પણ કેવી લાગે? સોનાની લાગે, બરાબર. એટલે સૂર્યપ્રકાશ જાણે સુવર્ણ રજ સ્વરૂપે લીલા એટલે કે ગ્રીન લીવ્સ પર પડતો હોય એવું આપણને લાગે. દૂર દૂર આવેલા બેટો પર સહેલાણીઓનો પ્રવાહ વહેતો હોય. સુંદર ટાપુઓ છે, 114 ટાપુ છે. બધે ફરતા આપણને સહેલાણી એટલે કે પ્રવાસીઓ આપણે દૂર દૂર સુધી દેખાય.
અમે એક બેટ પર ગયેલા, બેટ ઉપર આવી જ રીતે આઇલેન્ડ પર આપણા મૃદુલાબેન ત્યાં ગયા હશે. ઉગતા સૂર્યપ્રકાશમાં સમુદ્ર પરની સફર એવી આહલાદક અને સ્ફૂર્તિદાયક હતી કે માર્કો પોલોનું સ્મરણ થયા વગર ના રહે. મિત્રો, અહીં સ્ક્રીન ઉપર તમને ગ્રાન્ડ કેનાલનો સુંદર રાતનો નજારો દેખાઈ આવે છે, તમે જોઈ શકો છો. રિયાલ્ટો બ્રિજ પણ તમને અહીં દેખાઈ રહ્યો છે અને ગ્રાન્ડ કેનાલ પર તમને અહીં દેખાઈ રહી છે. કેવી સુંદર અદ્ભુત રાતનો ગ્રાન્ડ કેનાલનો નજારો છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સ્ક્રીન ઉપર તમને આ જે ઇટાલી છે 114 ટાપુઓ પર જે ફેલાયેલો છે એનો નજારો તમને દેખાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કેવી બોટ સુંદર રમણીય જઈ રહી છે જે ગ્રાન્ડ કેનાલમાંથી જાય છે. સુંદર ઇટાલી શહેર, સુંદર ઇટલીનું જે વેનિસ શહેર તમને અહીં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. આ તમને સ્ક્રીન ઉપર જે વિડીયો જોઈ અને સતત એવું લાગતું હશે કે વેનિસ શહેરનો આ સમુદ્ર આપણને જગત પ્રવાસ એટલે એકવાર તો વેનિસ આવો એવું આહવાન આપતું હોય એવું આપણને સંભળાયા કરે છે. જળમાર્ગ તો વેનિસનો અદ્ભુત આપણે જોઈ લીધો, પણ જેટલું સ્થળ અને જળમાર્ગ જેટલો અદ્ભુત છે તેટલી જ રોચકતા વેનિસના સ્થાપત્યોની છે. સ્થાપત્ય એટલે સ્કલ્પચર જેને કહેવામાં આવે. જુદી જુદી જગ્યા ઉપર તમે જ્યારે એની વિઝિટ લેવા જાઓ સ્થળોની, તો ત્યાંનું જે સ્કલ્પચર એટલે કે સ્થાપત્ય એ પણ અદ્ભુત છે, એની ખાસિયત છે. આખું વેનિસ સ્થાપત્ય કલાના અત્યંત સુંદર અને અદ્ભુત નમૂનાથી ભરપૂર છે. જ્યાં જોઉં ત્યાં તમને ઝીણી બારીક કોતરણીથી માંડીને વિવિધ સ્કલ્પચરો તમને વેનિસ શહેરમાં જોવા મળે છે. એક જુઓ ને એક ભૂલો. આપણે જ્યાં જઈએ ત્યાં આપણને એમ થાય કોને જોઈએ, કોને યાદ રાખીએ. એક જોઈને એક યાદ રાખવા જઈએ તો બીજું ભૂલી જવાય. એટલે જ રસ્કિન જેવા સ્થાપત્ય કલાના ચાહક નિષ્ણાંતે ત્યાં વર્ષો ગાળીને વેનિસની આ કળા પર અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યો હતો. મિત્રો, સ્ક્રીન ઉપર તમને વેનિસનો સ્કલ્પચર અને કલ્ચરલ હેરિટેજનો નમૂનો દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. અદ્ભુત નજારો વેનિસનો તમને આ દેખાઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં તમને આવું જ સુંદર કલાકૃતિઓ દેખાય છે, તમે જોઈ શકો છો. એનો કલ્ચરલ હેરિટેજ એ અદ્ભુત છે. મિત્રો, રસ્કિન એટલે આર્કિટેક્ચર હતા કે જેઓ અંગ્રેજ હતા. તેમનો જન્મ આમ તો લંડનમાં થયો હતો. અન્ટુ ધ લાસ્ટથી એમને આપણે વધારે ઓળખીએ છીએ. તેઓ વિવેચક પણ હતા, સમાજ સુધારક પણ હતા. તેઓ જ્યારે એવું કહેવાય છે કે 21 વર્ષની ઉંમરે વેનિસ આવ્યા ત્યારે એમણે ત્યાં રહી અને ઘણા બધા સાહિત્યો એના ઉપર ગ્રંથો લખ્યા. અને તે આ જે વેનિસની અદ્ભુત સૌંદર્ય છે અને સ્થાપત્ય છે એનાથી તેઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે ત્યાર પછી તેઓ મોટાભાગના પોતાનું જીવન એમણે વેનિસમાં જ ગાળ્યું. અને એ વેનિસમાં તો એમણે પોતાનું જીવન ગાળી એવું કહેવાય છે કે તેઓ વેનિસના પ્રેમમાં પડી ગયા. એટલે જ વેનિસને એ રસ્કિનની પ્રેમિકા પણ કહેવામાં આવે છે. આપણે રસ્કિનને અન્ટુ ધ લાસ્ટથી વધારે ઓળખીએ છીએ. યુરોપ એને સ્થાપત્ય કલાના સ્વામી તરીકે વિશેષ ઓળખે છે. એટલે કે ને કે એક સારામાં સારા આર્કિટેક્ચર તરીકે યુરોપીય કન્ટ્રીઓ તેમને વધારે ઓળખે છે. જગતને ભૂલી ગયો હોય તેમ રસ્કિને વર્ષો વેનિસની સ્થાપત્ય કલા પાછળ ગાળેલા. અને વેનિસ તેની પ્રિયતમા છે તે મજાક નથી. એટલે એકવાર 21 વર્ષે મેં તમને કહ્યું તેમ તેઓ જેવા વેનિસ આવ્યા એટલે એની સ્થાપત્ય કલા એટલે કલ્ચરલ હેરિટેજ વિશે તેમણે અસંખ્ય પુસ્તકો લખ્યા. અને પછી વર્ષો સુધી એ ત્યાં જ રહ્યા. અને તે જે વેનિસની સ્થાપત્ય કલા છે, કલ્ચરલ હેરિટેજ છે, એના ઉપર તેમણે અભૂતપૂર્વ અભ્યાસ કર્યો અને ગ્રંથો લખ્યા. એટલે વેનિસ તેમની પ્રેમિકા અને પ્રિયતમા જ બની ગઈ. પણ રસ્કિન જ નહીં, અનેક સાહિત્ય સ્વામીઓ વેનિસના ચાહક હતા અને અનેક સાહિત્ય કૃતિઓ વેનિસમાં લખાઈ છે તેમ યુરોપ કહે છે. એટલે યુરોપ કહે છે કે ખાલી રસ્કિન જ તેમના પ્રેમમાં હતા તેવું નહીં. અનેક આવા સાહિત્ય પ્રેમીઓ કે જે
વેનિસની મુલાકાત લીધી તે વેનિસના પ્રેમમાં પડી ગયા અને અનેક સાહિત્યો યુરોપના એ વેનિસ ઉપર લખાયેલા છે. ઇટાલિયન ભાષામાં ચોકને પિયાઝા કહે છે. ચોક એટલે આપણે જાણીએ જે ચાર રસ્તા મળતા હોય, બરાબર, તેને આપણે ચોક કહીએ છીએ, બરાબર. પણ ઇટાલીમાં એ જે ચોક હોય એનું નામ શું આપ્યું છે? પિયાઝા. વેનિસનું સુપ્રસિદ્ધ ચોક સાન માર્કો પિયાઝાના નામે ઓળખાય છે. એટલે વેનિસમાં જેવો ચોક આવેલો છે કે જે સુપ્રસિદ્ધ એટલે કે જોવાલાયક છે એને કહેવામાં આવે છે સાન માર્કો પિયાઝા. અંગ્રેજીમાં સાન માર્કો સ્ક્વેર, પિયાઝાના બદલે એને સ્ક્વેર પણ કહેવામાં આવે છે. ગ્રાન્ડ કેનાલના બાંધેલા ઓવારાથી થોડા અંદરના ભાગમાં આ સુંદર પિયાઝા આવેલું છે. એટલે ગ્રાન્ડ કેનાલની આગળ કે જે ઓવારો જે છે, બરાબર, ત્યાંથી થોડું અંદર જાઓ ત્યાં આ જે સુંદર પિયાઝા સાન માર્કો પિયાઝા આવેલો છે. આખો ચોક મોટી સફેદ લાદીનો જડેલો છે. એટલે જ્યાં એ ચોક બનાવેલો છે ત્યાં નીચે સફેદ સુંદર તમે જોઈ શકો છો આ લાદી બેસાડેલી છે. એટલે કે ટાઇલ્સ સફેદ એટલે કે વ્હાઇટ ટાઇલ્સ લગાવેલી છે. ફરતા સરસ બાંધણીના મકાનો તમે જોઈ શકો છો. આજુબાજુ સુંદર સ્કલ્પચરવાળા જે મકાનો છે તે બાંધેલા છે, જ્યાં દુકાનો, રેસ્ટોરાં, બહારની રંગબેરંગી ખુરશી ટેબલની જમાવટ, સંગીતની મહેફિલ જામી હોય અને લોકો ચા, કોફી, નાસ્તો, આઈસ્ક્રીમની લિજ્જત માણતા હોય છે. એટલે આ ચોકની આજુબાજુ સુંદર એવી દુકાનો, રેસ્ટોરાં ખરા, ત્યાં સુંદર મજાના સજાવટ માટેના રંગબેરંગી ખુરશી ટેબલ ઢાળેલા હોય. મુસાફરો કે જ્યાં તે સહેલાણીઓ છે, પ્રવાસીઓ છે, ત્યાં બેસી અને આ ચોકમાં ચા, કોફી, નાસ્તો, આઈસ્ક્રીમ વગેરે કરતા હોય છે. અને આજુબાજુ જે ઇટાલીના નાવિકો દ્વારા અથવા તો મુસાફરો દ્વારા રેલાતું સુંદર સંગીત તો ખરું જ. જોકે ચા અહીં સારી ના મળે. ચાના ચાહકો આપણે એવા ભારતીય, પણ ચા એ ઇટલીમાં એટલે કે વેનિસમાં સારી ના મળે. ચા આપણે સુંદર પીવી હોય, બરાબર, તો ઇંગ્લેન્ડની વખણાય, તમે જાણો છો. કોફી પીવી હોય સુંદર તો તે યુરોપની વખણાય ને આઈસ્ક્રીમ એ ઇટલીનું વખણાય અને સ્વિટ્ઝરલેન્ડનું આઈસ્ક્રીમ વખણાય. તેમાંય ઇટલીના આઈસ્ક્રીમની તોલે તો બીજું કોઈ આવે જ નહીં, બરાબર. એટલે જો તમારે સરસ મજાનું ફ્લેવર્ડવાળું આઈસ્ક્રીમ ખાવું હોય ને મિત્રો, તો ઇટલીમાં જવું પડે. સ્વિટ્ઝરલેન્ડ એ વધારે આઈસ્ક્રીમ કરતાં ચોકલેટ માટે મશહૂર, કે ત્યાંની ચોકલેટ એ સુંદર નજારો તો ખરો જ સ્વિટ્ઝરલેન્ડનો, પણ એની સાથે તે ચોકલેટ માટે પણ મશહૂર છે. મિત્રો, સાન માર્કો પિયાઝાનો અહીં સુંદર નજારો થોડોક તમને બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે, કે જ્યાં તમને અસંખ્ય સહેલાણીઓ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. આજુબાજુ સુંદર કલાકૃતિવાળા મકાનો તો ખરા. આ જે ચોક જોયો એમાં એક વચ્ચે ઊભો સ્તંભ છે, જેને આપણે ટાવર કહીએ ને મિત્રો, ટાવર આવેલો છે. તેની આસપાસ તમે જોઈ શકો છો પુષ્કળ કબૂતરો આવે. બાળકોનું મોટું આકર્ષણ આ, કારણ કે બાળકોને તો કબૂતર ગમે ને, ચણ નાખે. કબૂતરો નિર્ભયપણે આવે. આમ કબૂતરો ગભરું પક્ષી, પણ નિર્ભયપણે આજુબાજુ ચણ જે બાળકો દ્વારા નાખવામાં આવે તે ચણવા આવે. હાથમાંથી પણ ચડે. એટલા નિર્ભીક કબૂતરો છે, ભય વગરના, બીક વગરના, કે હાથમાંથી પણ ચડી જાય. યુરોપમાં પંખીઓ બહુ ઓછા જોવા મળે. મોટાભાગે યુરોપીય કન્ટ્રીમાં તમે જાઓ, બરાબર, તો પક્ષીઓ બહુ ઓછા જોવા મળે ત્યાં. મારી ભાભી કહે, એટલે કોણ, મૃદુલાબેનની ભાભી, આખો દાડો વેંગ વેંગ કરીને પંખીઓ કચ્ચર ઘાણ વાળી નાખ્યો છે. આપણે ત્યાં ભારત દેશમાં પંખીઓ વધારે જોવા મળે યુરોપીય કન્ટ્રી કરતાં. એટલે મૃદુલાબેનની ભાભી કે જ્યાં એના ઘર હશે ત્યાં આજુબાજુ પક્ષીઓ બહુ આવતા હશે, કબૂતરો આવતા હશે. એટલે ફરિયાદ કરતાં કહેતા હતા મૃદુલાબેનને કે આખો દિવસ વેંગ વેંગ એટલે પક્ષીઓનો અવાજ વડે કચ્ચર ઘાણ એટલે પેલું આજુબાજુ બધું ગંદુ કરી નાખે અને અવાજથી શોર બકોર કરી નાખે, એમના મતે, એટલે મૃદુલાબેનના ભાભીના મતે. માંસાહારી પ્રજા અને બંદૂક સુલભ એટલે પક્ષીવિહીન પ્રદેશમાં આ કબૂતરોની વિપુલતા સૌને મનોહર લાગે.
યુરોપીય કન્ટ્રી એટલે માંસાહારી પ્રજા, એટલે નોન વેજીટેરિયન ત્યાં વધારે જોવા મળે, કારણ કે ઠંડો પ્રદેશ, ગરમી મેળવવા માટે નોન વેજીટેરિયન બનવું જ પડે. બીજું કે ત્યાં બહુ આસાનીથી રિવોલ્વરનું લાઇસન્સ મળી જાય, એટલે ત્યાં વધારે પ્રમાણમાં પક્ષીઓને શિકાર કરવામાં આવે, એટલે પક્ષીઓની સંખ્યા ત્યાં બહુ ઓછી જોવા મળે, એટલે પક્ષીવિહીન પ્રદેશો જ તમે કહી શકો. અને એવામાં ચોકની આજુબાજુ આટલા બધા કબૂતરો જોઈ અને સૌને ગમે, કારણ કે બીજા કોઈ પક્ષી તમને દેખાય જ નહીં. સામે તમે જુઓ ટાવરની બરાબર ચોકા ટાવર તમને બતાવ્યો છે સ્ક્રીન પર, એની સામે આવું સુંદર મજાનું ચર્ચ આવેલું છે, જેને ગુજરાતીમાં દેવળ કહેવામાં આવે. તો આ સુંદર મજાનું ચર્ચ ત્યાં આવેલું છે, જેને સાન માર્કોનું ભવ્ય દેવળ અથવા તો ચર્ચ કહેવામાં આવે. આગલો ભાગ તમે જોયું સુંદર શિલ્પ અને કોતરણીથી કાર્વિંગ અને સ્કલ્પચર હેરિટેજ તમને ત્યાં આગળના ભાગમાં જોવા મળે. હમણાં દોડશે તેવા સજીવ લાગતા 4 ઘોડા સૌને સત્કારતા ઊભા છે, એટલે ત્યાં સૌથી પહેલાં જ 4 હોર્સનું ચિત્ર આવેલું છે, એટલે સ્કલ્પચર આવેલું છે. અને એ જોઈને તમને એવું લાગે કે હા આ કોઈ સ્કલ્પચર નથી, આ કોઈ લાઈવ છે, એટલે કે જીવંત છે, સજીવ છે અને હમણાં આપણી તરફ દોડી આવશે એવું લાગે. મધ્યમાં 4 અર્ધ ગોળાકારમાં સરસ મોઝેઇક ચિત્રો છે, જે સૂર્યપ્રકાશમાં તેની સોનેરી લંગના લીધે દેદીપ્યમાન બને. મિત્રો, મોઝેઇક એટલે રંગબેરંગી જે કાચ હોય ને તેને જોડી, ગ્લાસ રંગબેરંગી, એને ગ્લાસને જોડીને જે ચિત્રો બનાવવામાં આવે ને એને મોઝેઇક કહેવામાં આવે. જ્યારે સૂર્યપ્રકાશ તેના ઉપર પડે તો તે પણ રંગબેરંગી, એટલે વિવિધ કલર્ડ લાગે તમને, એટલે આખું જે દ્રશ્ય છે તે સુંદર લાગે. અંદર તો આશ્ચર્ય મુક્ત થઈ જાય, એટલે જેવા તમે ચર્ચમાં એન્ટર થાઓ એટલે તમને એકદમ સુખદ અનુભૂતિ થાય. આખી ઉપલી છતથી અડધી દિવાલ સોનેરી મોઝેક, એટલે ઉપરના ભાગથી નીચે મધ્ય ભાગ સુધી આવા તમને કલર્ડ કાચથી બનેલા, ગ્લાસથી બનેલા મોઝેક જોવા મળે. અને વચ્ચે વચ્ચે પુષ્કળ ભાવવાહી, એટલે મોઝેકની વચ્ચે વચ્ચે તમને ભાવવાહી સુંદર ચિત્રો, ડ્રોઈંગ્સ બનાવેલા છે. અને મોઝેઇકમાં એ જાણે ઉપસાવેલા, એટલે કે એમ્બોઝ કરેલા હોય એવું લાગે. અદ્ભુત કલામંડિત આ છત કલાકો સુધી જોઈએ તો પણ જોવાઈ ન રહે તેટલી વિશાળ અને આકર્ષક, એટલે એમ કહેવાય કે કલાકો સુધી તમે આ સીલિંગને જોયા જ કરો તો પણ તમને એવું લાગે કે હજી કંઈ અધૂરું રહી ગયું. સરસ મીનાકારી ઘરેણાં સમી આ છત. મીનાકારીની એટલે શું? જુદા જુદા સુંદર આપણે ગ્લાસથી જે ઓર્નામેન્ટ્સ બનાવીએ ને એને મીનાકારી કહેવામાં આવે, બરાબર. તો અહીં જે ઉપરનું જે સીલિંગ છે સાન માર્કો ચર્ચનું, તેને આવા ઓર્નામેન્ટ્સ સાથે અહીં કમ્પેરિઝન કરેલી છે. સાન માર્કોની બાજુમાં એક મકાન ઉપર મોટો તોતિંગ ઘંટ છે. સાન માર્કોની બાજુમાં એક મકાન, એટલે કે એક ઘર જેવું આવેલું છે, તેના ઉપર આવું મોટો ઘર, તોતિંગ એટલે બહુ હ્યુજ મોટો, બરાબર, એક ઘંટ આવેલો છે. પડખે 2 માનવ, એટલે આ બાજુમાં 2 મનુષ્ય, એટલે કે હ્યુમનની આકૃતિ છે, જેને મૂર, આને આ જે હ્યુમન સ્કલ્પચર છે એને મૂર કહે છે. આ બંને મૂર દરેક કલાકે ઘંટારવ કરે, એટલે જેટલા કલાક થાય એ પ્રમાણે એવી રીતે એરેન્જમેન્ટ કરેલું છે કે 2 વાગે તો 2 વાર ઘંટ વાગે, 3 વાગે તો 3 વાર ઘંટ વાગે, એવી રીતે આ ટકોર મારે છે. અને એમણે, એટલે એ જ્યારે ફરવા ગયા હતા ત્યારે 7 વાગ્યા હશે, એટલે આવી જ રીતે એમણે જોયું કે આ મૂર એ 7 ટકોરા મારતા હતા. આગળ લેખિકા કહે છે, બહાર નીકળ્યા, એટલે ચર્ચમાંથી બહાર જોઈને નીકળ્યા, એક ભારતીય કુટુંબ મળાઈ ગયું, એટલે રાજી થઈ ગયા. પારકા દેશમાં આપણું કોઈ પોતાનું મળી જાય તો કેવી ખુશી થાય. તેમણે પણ રાજી થઈને હાથ મિલાવ્યા, એટલે એમને પણ એવું લાગ્યું હા કોઈ ઓળખીતું તો મળ્યું. કેરળના હતા, એટલે એમને જે કુટુંબ મળ્યું ભારતીય તે કેરળ, એટલે સાઉથ ઇન્ડિયન હતું. ગંડોલામાં દૂરથી એક ગુજરાતી કુટુંબે હાથ હલાવ્યા, એટલે એવામાં ખાલી આ કેરળના નહીં, ગંડોલામાં જ્યારે તેઓ જઈ રહ્યા હતા ત્યાં ગુજરાતી કુટુંબ બી મળી ગયું. એમને ખબર પડી ગઈ કે આ જે મૃદુલાબેન છે ગુજરાતી કુટુંબ છે, એટલે તરત જ એમણે કીધું કેમ છો, ફરવા આવ્યા ભારતથી તમે? એટલે એવા સવાલ પૂછ્યા કે ગુજરાતીમાં પૂછ્યું છે, કેમ છો, ફરવા આવ્યા અહીંયા, ભારતથી આવ્યા? ઘણી વખતે માતૃભાષાના શબ્દો
ની આપલે સાંભળીને એવો હર્ષ થયો તે શું કહેવું. મિત્રો, આપણે જ્યારે ક્ષેત્રમાંથી કશે ફરવા જઈએ ને અને પછી અચાનક આપણને ક્યાંક આપણું ભાષા બોલતા વ્યક્તિઓ મળી જાય ને એટલે અદ્ભુત આનંદ થાય. કારણ કે મૃદુલાબેન ત્યાં ગયા હશે તો કોમ્યુનિકેશન લેંગ્વેજ તો એમણે ઇંગ્લિશ જ વાપરી હશે અને અચાનક ગુજરાતીમાં, કારણ કે ઘરે ગુજરાતી બોલતા હોય અને અચાનક જાણે ગુજરાતીમાં કોઈ બોલતું મળી ગયું, કેવો આનંદ થયો હશે તમે વિચારી શકો. એક કહેવત છે મિત્રો, પિયરનું કૂતરું મળે ને તો એ રાજી થઈ જવાય. એટલે શું કે જ્યારે સ્ત્રી પોતાના સાસરે જાય એટલે પિયર એટલે પોતાનું ઘર, મા બાપ, જ્યાં એ 24-25 વર્ષની થઈ હોય તે આજુબાજુનું આખું ગામ, શહેર એ બધું મૂકીને જતી હોય. એટલે વિચાર કરો એને કેટલું સૂનું લાગે. એટલે જ્યારે સાસરે જાય અને એને એમ કહે ને કે આ વ્યક્તિ તારા પિયરથી આવ્યો છે એટલે ખૂબ ખુશ થઈ જાય. અને ઘણીવાર મજાકમાં સાસરિયા એવું કહી દે કે આ કૂતરું તારા પિયરનું છે, તોય એ પેલી રાજી થઈ જતી હોય. ભલે કૂતરું તો કૂતરું, ડોગી તો ડોગી, મારા પિયરનું છે ને, બરાબર. એ કહેવત સાંભળી ગઈ એટલે મૃદુલાબેનને જ્યારે ગુજરાતી મળી ગયા અને ગુજરાતી બોલ્યું ત્યારે તેમને આ કહેવત યાદ આવી ગઈ. મિત્રો, સેન્ટ માર્કોનું સ્કલ્પચર હેરિટેજ અને ચિત્રો તમને અહીં કેટલાક મેં બતાવ્યા છે. એના પરથી તેની અદ્ભુત કારીગીરીનો તમને કેટલીક એની અદ્ભુત કારીગીરીનો અંદાજ આવી જાય છે. ચર્ચનો જે ઘુમ્મટ છે તે અમને અહીં સ્ક્રીન ઉપર નીચે દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. તેમાં મોઝેઇક અને કેટલાક ચિત્રો તમને આ ઘુમ્મટમાં દેખાય છે અને તોતિંગ ઘંટ અને એની બાજુમાં ઊભેલા જે મૂર છે એ તમને અહીં સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. આગળ વર્ણન કરતાં કહે છે, સાન માર્કો ચર્ચની બાજુમાં જ ડોજીસ પેલેસ એટલે આ રીતનો આખો રાજભવન છે. સ્થાપત્ય કલાનો અત્યંત કમનીય મોહક નમૂનો. તમને આ ફોટા જોઈને જ લાગતું હશે કે સ્કલ્પચર હેરિટેજનો એક અદ્ભુત એક્ઝામ્પલ. ઉપરની કાંગરી, 2 માળ વચ્ચેની કમાનો, આખી દિવાલ પરની કોતરણી એટલી બધી નાજુક અને કલામય તમને દેખાઈ જ રહ્યું છે. સીલિંગથી માંડીને એની જે વોલ છે એના ઉપરની જે આ બારીક કારીગીરી છે એ અદ્ભુત છે. બારી કારીગીરીની લેસ તેને સરખાવાય છે. એટલે તમે જોઈ શકો છો કે એને કયું રૂપક કમ્પેરિઝન કયું કર્યું. જેમ કે આપણે કપડામાં સુંદર મજાની લેસ મૂકીએ, બરાબર, જે કારીગીરી ધરાવતી હોય, ભરતકામ ધરાવતી, એમ્બ્રોઇડરી કરેલી હોય, તેવું તમને અહીં લાગે છે. આ મહેલમાં મધ્યયુગના પુષ્કળ સરસ ચિત્રો છે. એટલે જ્યારે મધ્યયુગ જ્યારે હતું ત્યારના જે રાજા હતા એ વખતનું જે ચિત્રો છે અહીં તમને એની ભીત ઉપર દેખાઈ આવે છે. 40x25 કે 28ની સોનેરી કલાત્મક ફ્રેમમાં મળેલા ચિત્રો, એટલે 40 ફીટ બાય 25 ફીટ આ તમે જોઈ શકો છો. એમાં આવા કલાત્મક ફ્રેમમાં આ ફ્રેમ એની આવી કલાત્મક કોતરણીવાળી બનાવેલી છે. છતમાં હોવા છતાં છતમાં પણ આવી ફ્રેમ બનાવેલી છે. તે નવી વાત લાગે. દિવાલ ઉપર તો આપણે આવા ચિત્રો ફ્રેમવાળા મૂકીએ મિત્રો, પણ છતમાં આવા ચિત્રો એ નવાઈ પ્રમાણે એવા છે. પણ યુરોપમાં બધા જ સંગ્રહાલયોમાં તમને આવા ચિત્રો જોવા મળે. ચિત્રોના રંગો જાણે હમણાં જ રંગાયા હોય તેવા સરસ, એટલે મધ્યયુગની વાત છે. પણ એના જે રંગ છે જરા પણ ફેડ નહીં થયેલા, બિલકુલ ખરાબ નહીં થયેલા, હમણાં જ લગાવ્યા હોય, હમણાં જ ચિત્ર બનાવ્યું હોય એવા સરસ સુંદર મજાના રંગાયા હોય એવા ચમકતા. ટિન્ટોરેન્ટો અને વેરોનીઝી પ્રખ્યાત ચિત્રકારો ગણાય છે. મધ્યયુગીન ચિત્રોના 40% ઈસુ અને બાઇબલની સુવાર્તાના પણ સાથે જ બીજા 40% યુદ્ધના ઓજનોની ચિરયુદ્ધાની પંક્તિ યાદ આવ્યા વગર ના રહે. એટલે શું કહે છે કે આ ચિત્રો મોટા ભાગે શેના પર આધારિત હતા? તો ત્યાં આપણે જાણીએ છીએ કે મોટાભાગે જે ધર્મ છે તે ક્રિશ્ચન ધર્મ છે. એટલે તેમાં જે બાઇબલમાં જે શીખ માટે, જેમ જુદા જુદા ધર્મોમાં આપણને કંઈક આપણને કે ને મેસેજ માટે જે વાર્તાઓ કહેવાયેલી હોય તેવી બાઇબલમાં પણ કહેવાયેલી છે. તો બાઇબલમાં કહેવાયેલી વાર્તાઓ ઉપર આધારિત આ ચિત્રો, તો એ 60% ચિત્રો એ બાઇબલ પર છે. પણ 40% ત્યારે એ વખતે જે ભયંકર યુદ્ધો ખેતાયેલા તે યુદ્ધોનું વર્ણન કરતા આ ચિત્રો છે.
એટલે આપણને થઈ જાય કે આપણા સ્વતંત્ર માટે અથવા તો ત્યારે જે આપણા સ્વમાન માટે યુદ્ધો ખેલાયેલા એ યોદ્ધાઓ હર હંમેશ જીવતા રહે એવું પંક્તિ આપણને યાદ આવ્યા વગર ના રહે. ડોજીસ પેલેસમાં એટલા ચિત્રો છે, એવા સુંદર છે કે તે નિરાંતે માણવા અઠવાડિયું જોઈએ એમ કહેવાય. કેટલા બધા ચિત્રો છે કે જો કોઈ ડ્રોઈંગના શોખીન હોય ને મિત્રો, બરાબર, અને એને જો આ સ્કલ્પચર હેરિટેજમાં ઇન્ટરેસ્ટ હોય તો એને આ ચિત્રો જોવા માટે એક પેલેસમાં એક અઠવાડિયું, એક વીક તો જોઈએ. આપણે તો 2 કલાકમાં નીકળી જવું પડે. આપણે જાણીએ છીએ કે ક્યાંક ટુરિઝમમાં ગયા એટલે આપણે ફરવા ગયા હોય તો એ લોકોનો સમય આપણે પાળવવાનો હોય, એટલે 2 કલાક જોવાનો સમય આપ્યો હોય એમાં આખું પેલેસ આપણે જોઈ લેવું પડે અને નીકળી જવું પડે. ચિત્રો અને ચિત્રકારોના અન્યાય કરીએ છીએ તેમ આપણને થાય. એટલે જ્યારે આટલું જલ્દી આપણે જોતા હોય ને, જે મહાન ચિત્રકારોએ આટલો બધો સમય રેડી અને આ સુંદર ચિત્રો બનાવ્યા ને આપણે ખાલી 2 કલાકમાં જોઈને નીકળી જવું, એટલે આપણને એવું થાય કે આ તો ચિત્રકાર સાથે આપણે અન્યાય કરી રહ્યા છે. પણ જો તમારે ત્યાં રહેવું હોય ને પેલેસમાં, તો ખાલી 1 રાત રહેવાના 300 રૂપિયા. મિત્રો, આ વાત કરે છે મૃદુલાબેન 1955. એ સમયે 300 રૂપિયા એટલે તમે સમજી શકો કે એની કિંમત કેટલી હશે. એટલે 1 રાત સૂવાના માત્ર 300 રૂપિયા તમારે ખર્ચવા પડે, અને એ તો ના પોસાય ને મિત્રો, બરાબર. એટલે તમારે 2 કલાકમાં જેટલું જોવાયું તેટલું જોઈને નીકળી જવું પડે. તો મિત્રો, આમ અત્યાર સુધી આપણે મૃદુલાબેન મહેતા સાથે જળનગરી વેનિસની ડોજીલ પેલેસ સુધીની આપણે જે સફર ખેડી એમાં તમને મજા આવી હશે એવી આશા રાખું છું. હજી આ સફર નેક્સ્ટ સેશનમાં પણ જારી રહેશે.